આજે મિત્રો રજવાડી ખીચડી બનાવવાનો એક વિડીયો બનાવેલો છે, જેના માટે ડુંગળી, બટાકા, ટામેટા અને વેજીટેબલ એ બધું કટિંગ કરીને રાખવાનું છે. સાથે વટાણા અને થોડી તુવેર પણ ફોલીને રાખવાની છે. ચોખાને તમારે થોડા 15 મિનિટ પહેલાં પલાળી દેવાના. કઢાઈ લો, હવે એમાં થોડું તેલ નાખો, સાથે થોડા ખડા મસાલા નાખો, 1-2 લવિંગ, 1-2 કારા મરી, બાદિયાનું 1 ફૂલ અને તમાલપત્તું. આ બધી વસ્તુ તેલમાં તતડી જાય ત્યારે ચપટી હિંગ નાખી પછી એમાં આખું લસણ નાખો, વત્તા ડુંગળી નાખો અને ડુંગળીને થોડી બ્રાઉનિશ કરી અને ત્યારબાદ એમાં જે આપણા બીન્સ છે, વટાણા અને તુવેરના દાણા, એ આપણે નાખવાના છે. તુવેર અને વટાણા છે ને એ થોડી વાર આપણે એને ચડવા દઈશું, ખાલી તેલમાં ચડાવવાના છે. હવે આને 2-3 મિનિટ માટે આપણે ઢોકીને રાખીશું, જેથી કરીને થોડું તેલમાં ચડી જાય. એમ લાગે કે હવે વટાણા થોડા ફૂટવાના ચાલુ થયા છે, ત્યારબાદ આપણે એમાં વેજીટેબલ્સ એડ કરી દઈશું. વેજીટેબલમાં મેં લીધું છે ફુલાવર, બટાકા, 1-2 ગિલોડી, રવૈયું પણ એડ કરી શકાય અને થોડું ગાજર. પ્રોપર મિક્સ કરી દો અને તેલમાં થોડીવાર એને ફ્રાય કરો. હવે મિત્રો મેઇન કામ આવે છે મસાલા એડ કરવા, જેની અંદર 1 ચમચી ભરીને નમક, 1 ચમચી ભરીને લાલ મિર્ચ પાવડર, 1 ચમચી ભરીને હલ્દી પાવડર, 2 ચમચી ભરીને ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો મેં એડ કર્યો છે. આ મસાલા એડ કર્યા બાદ એને તેલમાં જ તતડાવવાના છે થોડા ટાઈમ. ધ્યાન રાખો મિત્રો, મસાલા તેલમાં પાકવા જરૂરી છે. વહેલા પાણી નહીં રેડી દેવાનું. એમ લાગે કે મસાલા થોડા પાકી ગયા છે, ત્યારબાદ જ આપણે થોડું પાણી રેડવાનું છે. આપણી જે વેજીટેબલ હતી એને 30% જેટલું પકાવવા માટે થોડું પાણી રેડી અને એને પકવી લો. ત્યારબાદ આપણે 15 મિનિટ પહેલાં જે ચોખા પલાળેલા હતા એને પાણી સાથે અહીંયા એડ કરી દો. ચોખા એડ કર્યા બાદ આપણું વેજીટેબલ ડૂબી જાય ત્યાં સુધી પાણી ભરી દો. હવે મિત્રો વારો આવે છે આને મિક્સ કરી અને વ્યવસ્થિત ચડાવવા દેવાનો. તો આને પ્રોપર ચડાવવા માટે વ્યવસ્થિત ઢાંકી અને એક ધારું ચડાવવાનું છે. વચ્ચે આપણે ખીચડીને હલાવવાની કોઈ જરૂર નથી, ખાલી પાણી છે એટલું જોવાનું છે. ચોખ્ખું પાકી જાય ત્યાં સુધી પાણી ચેક કરવાનું છે. આપણી ખીચડી હવે 15 મિનિટમાં રેડી થઈ ગઈ છે અને હવે વારો છે પીરસવાનો. તો થાળીમાં સરસ મજાની ખીચડી પીરસી છાશ, પાપડ અને રોટલી સાથે તમે ખાઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.